ભલા ભક્તજનો, આ અમૃત મહોત્સવમાં આ સુરતમાં કેટલા વર્ષોથી સંતો પધારી રહ્યા છે, સંતો તમને સત્સંગ કરાવી રહ્યા છે, કેટલા આયોજનોને તમે કુશળતાપૂર્વક પાર પાડ્યા છે, કેટલા વિઘ્નોની વચ્ચે આ સત્સંગને ક્યારેય આપણે ઓછો થવા દીધો નથી. એવી એક મોટી કાર્યકર્તાઓની ફોજ એટલે સુરતના સત્સંગ મંડળના યુવાનો છે. ત્યારે આજે વાલા ભક્તજનો, કેટલા યુવાનોએ સંકલ્પ કર્યા છે કે અમૃત મહોત્સવ નિમિત્તે જ્યારે મહા મોટું યુવા સંગઠન થઈ રહ્યું છે અને ભજન ભક્તિના વિશેષ આયોજનો થઈ રહ્યા છે, ત્યારે અમારે પણ વાહક તરીકે અને સંવાહક તરીકે જોડાવાનું છે. જો અહીંયા આવવાના છે હવે યુવાનો, એ બધા કોઈ સભ્ય નથી હો. વાહક એટલે એમની નીચે 5 સભ્યો હોય અને સંવાહક એટલે એમની નીચે બીજા 11 સભ્યો હોય. એવા વાહક અને સંવાહક ભક્તોનું ખાલી 550નું લિસ્ટ છે આપણી પાસે. ત્યારે આ બધા કાર્યકર્તાઓને આપણે ક્રમશઃ ગ્રુપ વાઇઝ અહીંયા સંતો પાસે બોલાવવા છે. બધા એક બાજુ બેઠા છે. જેમના ગ્રુપનું નામ બોલાય એમને અહીંયા વચ્ચે દાદર ઉપરથી ઉપર આવવાનું. પૂજ્ય મહંત સ્વામી બધા યુવાનોને ચાંદલા કરશે. પૂજ્ય સ્વામી બધા યુવાનોને ગળામાં ખેસ પહેરાવશે અને ત્યારબાદ આપણે સામેની બાજુએથી ફરી પાછું યથાસ્થાને બેસી જવાનું છે. તો જેમ જેમ ગ્રુપના નામ બોલાતા જાય એ બધા ગ્રુપ વાઇઝ બધા કાર્યકર્તાઓ પધારજો. અત્યારે સૌ પ્રથમ યાદ કરું મારે ધર્મનંદન ગ્રુપવાળા પૂનમભાઈ કણકોટિયા, ઘનશ્યામભાઈ ગૌદાની, લાલજીભાઈ રફાળિયા વગેરે સભ્યો જેઓ આ ગુરુકુલના આયોજનોમાં કાયમી પૂનમ, હરિજયંતિ, એકાદશી, નગર યાત્રાનો આવવા માંડો. જેમનું નામ બોલાય ઊભા જ થઈ જાઓ, ફટાફટ આવવા જ માંડો. પૂનમ, હરિજયંતિ, એકાદશી, નગર યાત્રાનો વિભાગ સાથે હરિજયંતિએ બધા ભક્તોને પાણી, શરબત, પ્રસાદ, અભિષેકની સેવા અને રસોડા વિભાગમાં આ બાજુથી આવો ભાઈ, આવો ઝડપથી એ બાજુથી. ધર્મનંદન ગ્રુપના સભ્યો એમણે સાથે મળીને સંકલ્પ કર્યો છે કે અમે 135 જેટલા નવા સભ્યોને આ કાર્યની અંદર જોડીશું. સાથે 3 જેટલી વ્યાખ્યાનમાળાઓ કરાવીશું અને 25 જેટલા ઘરે યજ્ઞ કરાવીશું, 51 જેટલા ઘરે જલાભિષેક કરાવીશું. ત્યારે બધા ધર્મનંદન ગ્રુપના હરિભક્તોને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. આવવા દો. હવે બીજા ગ્રુપવાળા ભક્તો તૈયાર રહેશે. ધર્મજીવન ગ્રુપ અને ધર્મજીવન ગ્રુપવાળા કમલેશભાઈ કુંભાણી, પ્રવીણભાઈ દેવાણી, લલિતભાઈ ગઢિયા, છગનભાઈ સુહાગિયા, જયસુખભાઈ પોકળ, જીવનભાઈ બરવાળિયા, મધુભાઈ કથિરિયા. ધર્મજીવન ગ્રુપવાળા સભ્યો ઊભા થઈને આ બાજુ આવી જાય. એમના પછી નીલકંઠ ગ્રુપવાળા સભ્યો તૈયાર રહે. દોડતા આવજો ઝડપથી. અત્યારે બેસવાનું નહીં, ઊભા રાખો. ત્યારે પૂજ્ય સ્વામી આ બધા યુવાનોને ખેસ પહેરાવી રહ્યા છે. પૂજ્ય મહંત સ્વામી બધાને કંકુનો ચાંદલો કરી રહ્યા છે અને તમે નવરા બેઠા છો, તાળી પાડતા નથી. આ બધાને 14 મહિના સુધી આપણે જંપવા દેવાના નથી, એટલે તાળી પાડજો બરાબર. પેલો ઢોલ વાગે ને એમ હજી આ થોડીક વાર નહીં હો, હજી આપણે 15 મિનિટ સુધી તમારે આ તબલાના તાલની સાથે તાળી પાડવાની છે. એક પાડો કે 2 પાડો, પણ તાળી આપણે પાડી અને યુવાનોને આપણે વધાવીશું. ધર્મજીવન ગ્રુપવાળા ભક્તોને અત્યારે સ્વામી પાંખડીઓથી વધાવી રહ્યા છે. સામેની બાજુથી જવાનું છે ભગત, સામેની બાજુથી. આ બાજુથી ધર્મજીવન ગ્રુપવાળા ભક્તો આવો ઝડપથી દોડતા. ગુરુકુલ આયોજિત રસોડા વિભાગની મોટામાં મોટી સેવા આ બધા ભક્તો કરે છે. 135 જેટલા સભ્યો, 21 જેટલા યજ્ઞો, 151 જેટલા જલાભિષેક યાગ કરાવવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે આપણે ફરી એકવાર જોરદાર તાળીઓથી આ બધા યુવાનોને વધાવીશું. અમૃત મહોત્સવના કાર્યકર્તા યુવા તરીકે જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે ખેસ અને ચાંદલા સાથે એમને આશીર્વાદ અપાઈ રહ્યા છે. નીલકંઠ ગ્રુપના સભ્યો ઝડપથી આવો, આ બાજુ ઊભા રહી જાજો બધા. એમના પછી ન્યાલકરણ ગ્રુપવાળા ભક્તો પણ તૈયાર રહે. ચાલો હવે તમારો વારો તાળીઓ પાડવાનો. નીલકંઠ ગ્રુપવાળા તૈયાર? ઓકે. અમારે નીલકંઠ ગ્રુપવાળા સભ્યો
અત્યારે વાલા ભક્તજનો, આમની શ્રદ્ધા, નિષ્ઠા અને સેવાને ધન્યવાદ છે. કારણ કે આજે ઘરમાં 2 જણા હોય તો કહેવાતું નથી ને 11 જણાને ભજનમાં જોડવા એ બહુ મોટી વાત છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનના મહાકાર્યને દિગંતમાં પ્રસરાવવા માટે જ્યારે હે મને લઈ અને આજે પધાર્યા છે ત્યારે જોરદાર તાળીઓથી પુનઃ વધાવીશું. નીલકંઠ ગ્રુપવાળા ભક્તો આવશે. દિનેશભાઈ ડાંગોદરા, રતિલાલ કથિરિયા, નારણભાઈ નંદવાણા, જીવનભાઈ પાગડાળ, નરોત્તમભાઈ કિડેચા વગેરે. આવો, ઝડપથી આવો. અત્યારે ગુરુકુલ આયોજિત સભા સેવા ઉત્સવની અંદર ખૂબ ભક્તો નિષ્ઠાથી સેવા કરી રહ્યા છે. નીલકંઠ ગ્રુપના સભ્યો, ત્યારબાદ ન્યાલકરણ ગ્રુપના સભ્યો પેલી બાજુ આવીને ઊભા રેડી થઈ જાય. ન્યાલકરણ ગ્રુપ રેડી થઈ જાય. એમના પછી વર્ણિરાજ ગ્રુપવાળા તૈયાર થઈને બેસી જાય. ભક્તો 110 જેટલા સભ્યો, વ્યાખ્યાન માળાઓ, 25 જેટલા યજ્ઞો અને 108 જેટલા જલાભિષેકનો સંકલ્પ કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી એમના આ સંકલ્પને વધાવીશું. ચાલો, હવે વર્ણિરાજ ગ્રુપવાળા ભક્તો ઝડપથી આવશે. હરસુખ ભગત રામાણી, રમેશભાઈ દોમડિયા, પ્રવીણભાઈ, જિગ્નેશભાઈ નસીત, હસમુખભાઈ શેલડિયા, સંજયભાઈ રાદડિયા વગેરે. તમામ ઉત્સવ સમય આવો. પ્રવીણ ભગત આવો, ઝડપથી આવી જાઓ. અત્યારે તમામ ઉત્સવ સમયાઓમાં પીરસવાની સેવા, યાત્રા પ્રવાસ માર્ગદર્શન વ્યવસ્થા, સ્વયંસેવકોના સંકલનની મોટી જવાબદારી આ ગ્રુપના સભ્યો નિભાવી રહ્યા છે. ત્યારે 215 જેટલા સભ્યો, 108 જેટલા યજ્ઞો અને 251 જેટલા જલાભિષેક યાગ, બહુ મોટો સંકલ્પ આ ગ્રુપ દ્વારા અમૃત મહોત્સવ નિમિત્તે થઈ રહ્યો છે. ત્યારે આપણે જોરદાર તાળીઓથી આ વર્ણિરાજ ગ્રુપને વધાવીશું. પાછળ પ્રેમવતી નંદન ગ્રુપ તૈયાર રહે. ન્યાલકરણ ગ્રુપ છે. સોરી ઓ ભાઈ, આ ન્યાલકરણ ગ્રુપ છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવી દો. હવે બીજી વાર મારું પાનું ફરી ગયું, ઘણા ભેગા થઈ ગયા છે. ચાલો, વર્ણિરાજ વાળા રેડી ને? ચાલો. આ ભક્તજનો અત્યારે ભોજનાલયમાં પીરસવાની સેવા વર્ષોથી કરી રહ્યા છે અને હવે યુવા સંકલનમાં અમૃત મહોત્સવમાં મોટો સંકલ્પ કરી રહ્યા છે. એમને સંતો અત્યારે ખેસ, ચાંદલા અને પુષ્પ પાખડીથી વધાવ્યા. આવો વર્ણિરાજ ગ્રુપ, પધારો. પાછળ પ્રેમવતી નંદન ગ્રુપ, પ્રેમવતી નંદન ગ્રુપ રેડી રે. અત્યારે કોઈ ભક્તોએ ઘરે જવાનું નથી હો, ગાડીમાં પંચર થશે પાછું. અત્યારે પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વચન લીધા બાદ જ બધા ભક્તોએ જવાનું છે. ત્યાં સુધી બધાએ અહીંયા ખાસ રોકાવાનું છે. આ બધા યુવા સંગઠન માટે કેટલા ભક્તોને ભગવાન અને સંતોના સાનિધ્યમાં લાવવાનો સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે વર્ણિરાજ ગ્રુપ, એમને સંતો અત્યારે ખેસ પહેરાવી, ચાંદલા કરી, પુષ્પ પાખડીઓથી વધાવી અને આશીર્વાદ આપી રહ્યા છે. ખેસ પહેર્યા પછી થોડોક વ્યવસ્થિત કરજો. આ ફોટો તમારો હરખો આવશે. પ્રેમવતી નંદન ગ્રુપ, ઓકે. એકવાર જોરદાર તાળીઓથી આ વર્ણિરાજ ગ્રુપને આપણે વધાવીશું. આવો, પ્રેમવતી નંદન ગ્રુપ વાળા ભક્તો પધારશે. મયુરભાઈ ડોબરિયા, પંકજભાઈ ડાવરા, ચીમનભાઈ વેકરિયા, શંભુભાઈ સાવલિયા વગેરે આ ભક્તજનો અત્યારે પ્રેમવતી મહિલા સંસ્કાર કંદિર મોટા વરાછામાં ચાલી રહ્યું છે. એમની તમામ સેવાઓ સંભાળી રહ્યા છે અને 11 જેટલા યજ્ઞો અને 200 જેટલા જલાભિષેક યાગનો સંકલ્પ કરી રહ્યા છે.
સંતો એમને ખેસ પહેરાવી ચાંદલા કરી આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારબાદ ભક્તિનંદન ગ્રુપ વાળા સભ્યો રેડી થઈ જાય. ભક્તિનંદન ગ્રુપ, કમલેશ ભગત સાંગાણી, ભક્તિનંદન ગ્રુપ બોલાવી લેજો બધાને. જોરદાર તાળીઓથી આ પ્રેમવતી નંદન ગ્રુપને આપણે વધાવીશું. આવો ભક્તિનંદન ગ્રુપના સભ્યો પધારશે. કમલેશભાઈ સાંગાણી, જયંતિ ભગત કાછડિયા, નિલેશ ભગત ભુવા, હરેશ ભગત સિંહોરા, કિશોરભાઈ ગોધાણી, આ બધા ભક્તિનંદન ગ્રુપના સભ્યો પધારશે. ત્યારે સ્વયંસેવકોની સેવાની વ્યવસ્થા, હરિકૃષ્ણ સહજાનંદ ભોજનાલયની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાઓ આ ગ્રુપ દ્વારા થઈ રહી છે. ત્યારે સંતો એમને આગામી અમૃત મહોત્સવ નિમિત્તે ત્યારે મોટી સેવામાં જોડાઈ રહ્યા છે. ત્યારે ખેસ પહેરાવી ચાંદલો કરી આશીર્વાદ આપી રહ્યા છે. હરિકૃષ્ણ ગ્રુપ વાળા ભક્તો, હરિકૃષ્ણ ગ્રુપ વાળા ભક્તો રેડી થઈ જાય. હરિકૃષ્ણ ગ્રુપ વાળા ભક્તો આવો આવો. વાલજીભાઈ આંબલિયા, કલ્પેશભાઈ રૂપાવટિયા, શાંતિલાલભાઈ અકબરી, હરિભાઈ વોરા, નરેશભાઈ હિરપરા, આ બધા હરિકૃષ્ણ ગ્રુપ વાળા ભક્તો પ્રેમવતી મહિલા સંસ્કાર કેન્દ્ર સરથાણામાં ચાલી રહ્યું છે, ત્યાં બધા ભક્તો સેવા સંભાળી રહ્યા છે. આ ઉત્સવ નિમિત્તે 25 જેટલા યજ્ઞો અને 51 જેટલા જલાભિષેક યાગ અને 135 જેટલા સભ્યો અને 4 જેટલી વ્યાખ્યાન માળાઓનો સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે સંતો એમને ચાંદલા કરી ખેસ પહેરાવીને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારબાદ સહજાનંદ ગ્રુપ વાળા ભક્તો તૈયાર થઈ જાય. સહજાનંદ ગ્રુપ, હરેશભાઈ કણકોટિયા, સહજાનંદ ગ્રુપ વાળા ભક્તો રેડી થઈ જાય. એકવાર જોરદાર તાળીઓથી આ ભક્તોને આપણે વધાવીશું. સહજાનંદ ગ્રુપ વાળા ભક્તો પધારશે. અત્યારે ગુરુકુલમાં નિત્ય જે ભજન ભક્તિના આયોજનો ચાલી રહ્યા છે તેમાં રવિ સભાની તૈયારી, જેટલા પણ ઉત્સવ થાય એ બધા ઉત્સવોની તૈયારી અને વ્યવસ્થા, પ્રસાદી જળ વિતરણ, આશીર્વાદ પત્ર પહોંચાડવા, સંત આશ્રમની સફાઈ કરવી, નિત્ય તાપી જળ, કાવડ યાત્રા, હનુમાનજી મંદિરની સેવા, ત્યારે સંતોના હાથ પગ થઈ અને આ બધા ભક્તો સેવા કરી રહ્યા છે. ત્યારે સહજાનંદ ગ્રુપ વાળા ભક્તો અત્યારે આવી રહ્યા છે. આ ગ્રુપમાં બધા યંગ સભ્યો છે એટલે એમનો સંકલ્પ પણ ખૂબ મોટો છે. 815 જેટલા સભ્યોને જોડવાનો સંકલ્પ કર્યો છે. કેટલા? 815 જેટલા સભ્યો, 7 વ્યાખ્યાનમાળાઓ, 200 જેટલા જલાભિષેક યાગ અને 51 યજ્ઞોનો સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે આપણે એકવાર જોરદાર તાળીઓના નાદથી આ બધા યંગ યુવા સંગઠનના વાહક અને સંવાહક સભ્યો એમને આપણે વધાવીશું. ત્યારબાદ પ્રેમ પ્રકાશ ગ્રુપ વાળા ભક્તો તૈયાર થઈ જશે. પ્રેમ પ્રકાશ ગ્રુપ ઝડપથી આવજો દોડતા. ત્યારબાદ કૃપાનંદ ગ્રુપ વાળા પણ રેડી રહે. પ્રેમ પ્રકાશ ગ્રુપ વાળા સભ્યો અત્યારે ઝડપથી આવશે. આવા પ્રેમ પ્રકાશ ગ્રુપ વાળા ભક્તો અમારે અશોકભાઈ ધાનાણી, મિલનભાઈ મોરડિયા, રાકેશભાઈ પટેલ, કેતનભાઈ ખોયાણી, ભરતભાઈ રાખોલિયા વગેરે. અત્યારે અખંડ ધૂન ચાલે છે આપણી, એમાં રાત્રે 10 થી લઈ અને સવારે 6 વાગ્યા સુધી એ અખંડ ધૂનની તમામ જવાબદારી આ ભક્તો સંભાળી રહ્યા છે. અખંડ ધૂન, ત્યાં વાજિંત્ર, પાગરણ, પ્રસાદ, હાજરી, બધી સેવા, લાઇટ એન્ડ સાઉન્ડમાં સેવા વિભાગ, યજ્ઞશાળા, એની સફાઈ, પ્રસાદી, દૂધ વિતરણની સેવા સંભાળી રહ્યા છે. ત્યારબાદ કૃપાનંદ ગ્રુપ વાળા ભક્તો આવી જાય. કૃપાનંદ ગ્રુપ વાળા ભક્તો, હા, કૃપાનંદ ગ્રુપ વાળા તો બધા અત્યારે સ્ટેજની સેવામાં હશે.
પ્રેમ પ્રકાશ ગ્રુપવાળા ભક્તોને પૂજ્ય સંતો અત્યારે રોડા આશીર્વાદ આપી રહ્યા છે. આપણે તાળીઓથી એમની સેવાને વધાવીશું. અત્યારે કૃપાનંદ ગ્રુપવાળા ભક્તો પધારશે. ભાવેશભાઈ શિહોરા, રાજેશભાઈ, વિજયભાઈ, મહેશભાઈ, લલિતભાઈ વગેરે. અને અત્યારે સ્ટેજ ઉપર જે બધા સેવા કરે છે બધા ભક્તો આવો, હવે તમારો વારો. ક્યારના હાર અંબાવો છો, બેસી જાઓ બધા. અત્યારે કાયમી આપણા ઉત્સવોની અંદર સ્ટેજની બહુ મોટી સેવા આ ભક્તો સંભાળી રહ્યા છે. સાથે સાંસ્કૃતિક વિભાગ, ધાર્મિક સ્પર્ધા પરીક્ષા, સત્સંગ શિક્ષણ ક્લાસ અને પ્રવાસ વિભાગ વગેરેની સેવા સંભાળી રહ્યા છે. ત્યારે સંતો એમને રોડ આશીર્વાદ આપી રહ્યા છે. નિત્યાનંદ ગ્રુપવાળા ભક્તો અત્યારે આવી જાય. એકવાર જોરદાર તાળીઓથી આ બધા યુવાનોને આપણે વધાવીશું. એમની ખરી યુવાનીને ભગવાન અને સંતોના ચરણોમાં સમર્પિત કરી છે. ત્યારે કૃપાનંદ ગ્રુપવાળા ભક્તોને આપણે આશીર્વાદ અપાવ્યા. વાલા ભક્તજનો, હવે યાદ કરીશ નિત્યાનંદ ગ્રુપને. નિત્યાનંદ ગ્રુપ છે ને સ્વામીના હૃદયનું ગ્રુપ છે. ધર્મનંદન સંકીર્તન મંડળ હોય, હરિસ્મૃતિ ગાન રાસ હોય, સેવારથ, થાળ, શિરામણી, ફૂલપાન મંડળ, નીલકંઠ રસોડું, ધાર્મિક સ્ટોર, સેવા ઓફિસની આ બધા સમર્પિત મુક્તો છે. ત્યારે આ બધા ભક્તો અત્યારે સાથે સાથે આપણો પ્રેમવતી મહિલા સંસ્કાર વિભાગ ચાલી રહ્યો છે. વાલા ભક્તજનો, અત્યારે આપણને સૌને ગૌરવ અને આનંદ થાય કે અત્યારે સુરતની અંદર અને સમગ્ર ગુજરાતમાં 7 જેટલા સ્થાનોમાં સાંખ્ય યોગી માતાઓના મંડળો રહે છે. 4 જેટલા મંડળો એમના સતત વિચરણમાં હોય છે. અત્યારે ગુરુકુલ પરિવારમાં કુલ 58 જેટલા સાંખ્ય યોગી માતાઓ છે, 10 જેટલા પાર્ષદો છે. તેઓ આ મહોત્સવ નિમિત્તે 75 લાખ જેટલા તલ પરોવશે. કેટલા? 75 લાખ જેટલા તલ પરોવશે. 11 જેટલા વિવિધ સેમિનારો થશે. 750 જેટલા વાહક સભ્યો, એટલે એકની નીચે 5 હશે એવા 750 વાહક સભ્યો, 267 જેટલા સંવાહક સભ્યો અને 388 જેટલી વ્યાખ્યાન માળાઓ, 5000 સભ્યો દરરોજ જપ કરનારા, 2500 સભ્યો નિત્ય જલાભિષેક કરનારા, 5000 સભ્યો, 5 કથા પારાયણો, 509 જેટલા યુવતી મહિલા મંડળો ચાલે છે. ત્યારે એ પ્રેમવતી મહિલા સંસ્કાર મંદિર એમના પ્રતિનિધિ ભક્તોને આપણે આશીર્વાદ અપાવ્યા. હવે સ્વામિનારાયણ મહામંત્ર ફરતી ધૂન મંડળવાળા સભ્યો આગળ જ બેઠા છે. આવો ઝડપથી દોડતા. હમણાં જ કિશોર ભગતને સ્વામી આશીર્વાદ અપાવ્યા. આ બધા બળિયા યુવાનો છે. 825 જેટલા યુવાનોને જોડવાનો સંકલ્પ કરે છે. એકવાર જોરદાર તાળીઓથી આ બધા કિશોર ભગત, મહેશભાઈ પડસાળા, અરવિંદભાઈ ઠુમ્મર, જયેશભાઈ ભુવા આ બધા ભક્તોને વધાવશે. એમના પછી સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ મંડળ છે. દાસભાઈ જીયાણી યજ્ઞ મંડળ વાળા ભક્તો તૈયાર થઈ જાય. આ લોકડાઉનમાં પણ વાલા ભક્તજન આમની ફરતી ધૂન બંધ નથી રહ્યો. ઓફલાઈનમાંથી ઓનલાઈન કરી નાખી, પણ બધા સભ્યોની રોજ હાજરી અને એવા ભાવથી અને ઉત્સાહથી ધૂન કરી મહારાજ અને સંતોને રાજી કરી રહ્યા છે. ત્યારે સ્વામી એમને આશીર્વાદ આપી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આ ભક્તોની સેવાને આપણે વધાવીશું. સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ મંડળ વાળા ભક્તોને આપણે સ્ટેજ ઉપર આહુત કરીશું. આવો. યજ્ઞ મંડળ પછી આપણે ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ વાળા ભક્તો એ રેડી થઈ જાય. ત્યારે સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ મંડળ વાળા ભક્તોને યાદ કરીએ. અમારે દાસ ભગત જીયાણી વગેરે 21 ભક્તો દ્વારા 51 વ્યક્તિને ઘરે જવાનું એવા 21 અને 1071 યજ્ઞો અને 8 કરોડ ને 25 લાખ આહુતિ હરિભક્તોના ઘરે અને અમૃત મહોત્સવ સુધી ગુરુકુલમાં ચાલતા યજ્ઞમાં 11 ભક્તો દ્વારા બીજી 2 કરોડ ને 75 લાખ આહુતિ, એટલે ટોટલ 11 કરોડ યજ્ઞની આહુતિઓ ઠાકોરજીના ચરણોમાં આપવાનો સંકલ્પ કર્યો છે. એકવાર જોરદાર તાળીઓથી આ બધા સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ મંડળ એમને આપણે વધાવીશું. ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ વાળા સભ્યો બધા રેડી થઈ જજો.
ત્યારબાદ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંતો યાદ કર્યા છે એ તૈયાર રહેજો. અત્યારે ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટવાળા ભક્તો આવશે. લાલજીભાઈ, ભગવાનજીભાઈ, મનહરભાઈ લાખાણી, આ બધા બિપિનભાઈ દેસાઈ, અરવિંદભાઈ ઠેસિયા, રમેશભાઈ ઘોરી. વાલા ભક્તજનો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના નામથી જ આ ટ્રસ્ટની અંદર ઘણી લોકસેવાની પ્રવૃત્તિઓ થઈ રહી છે. કોરોના કાળમાં 2000 જેટલી રાશન કીટનું વિતરણ, ઉના વિસ્તારમાં વાવાઝોડા વખતે પતરા અને પાઇપની સેવા, અનાજ કીટનું વિતરણ, મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ પરિવારને મદદરૂપ થઈ શકે એ માટે અત્યારે સીવણ ક્લાસ, મહેંદી, બ્યુટી પાર્લર અને કોમ્પ્યુટરના ક્લાસ, જેમાં 100 જેટલા મહિલાઓ લાભ લઈ રહ્યા છે. ત્યારે ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ એમના સભ્યોને અત્યારે સંતો વધાવી રહ્યા છે. પણ વાલા ભક્તજનો, આ પાછો સેવાનો પ્રવાહ અવિરત ચાલુ રાખવો પડશે ને. ત્યારે આજે અમારે 2 યુવાનો 11 લાખ રૂપિયાની સેવા કરી અને આ ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી તરીકે સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે જોરદાર તાળીઓથી અમને વધાવીશું. કૃણાલ અર્જણભાઈ વઘાસિયા અને નિર્મિત મનહરભાઈ લાખાણી, બંને આવો ઝડપથી. અત્યારે પૂજ્ય સ્વામી ખેસ પહેરાવી અને લાલજીભાઈને વિનંતી કરો. આવો લાલજીભાઈ, તમે પણ આ નવા ટ્રસ્ટીઓ યંગ છે અને લોકસેવાના ટ્રસ્ટમાં અત્યારે ટ્રસ્ટી તરીકે જોડાય અને સમાજની સેવાનો સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે પૂજ્ય સ્વામી અને લાલજીભાઈ એ બંને આ નવા ટ્રસ્ટી અમારે કૃણાલ વઘાસિયા અને નિર્મિત લાખાણી એ બંનેને ખેસ પહેરાવી અને ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે અત્યારે આહુત કરી રહ્યા છે. સાથે એવા જ અમારા તરવરિયા યુવાન ઘનશ્યામભાઈ કથિરિયા, એઓ પણ આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાઈ રહ્યા છે. ઘનશ્યામભાઈ પણ આવો ઝડપથી દોડતા. સ્વામી, ઘનશ્યામભાઈ, લાલજીભાઈ, આ ઘનશ્યામભાઈને ખેસ પહેરાવી નવા ટ્રસ્ટી તરીકે જોડાઈ રહ્યા છે. એમનું પણ આ ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટમાં સ્વાગત અને સન્માન કરો. સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીનું બહુ મોટું સંગઠન છે. ત્યારે સંતો યાદ કર્યા છે. પૂજ્ય ભક્તિતનય સ્વામી એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઝડપથી દોડતા આવશે, જ્યાં પણ બેઠા હોય. આવો ઝડપથી અત્યારે સુરત ગુરુકુલના, જુનાગઢ ગુરુકુલના અને રાજકોટ ગુરુકુલના ત્રણેય ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અત્યારે સુરતમાં વસે છે, આવો ઝડપથી આવો મંડોભાઈ. અત્યારે એમના દ્વારા પણ બહુ મોટું ભૂતપૂર્વનું સંકલન આ અમૃત મહોત્સવ નિમિત્તે જ્યારે થવાનું છે, ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના લીડરો એમને અત્યારે સ્ટેજ ઉપર આવી રહ્યા છે. આ બધા ગુરુકુલની કઢી ખાઈને બેઠા છે. કઢીને હવે આપણે ખૂણે ખૂણા સુધી પહોંચાડવાની છે. ત્યારબાદ ઘનશ્યામ બાળ મંડળ સંચાલક ગ્રુપ 1 કેતનભાઈ વેલાણી એ તૈયાર થઈ જાય. ઘનશ્યામ બાળ મંડળ ગ્રુપ 1 કેતન ભગત વેલાણી આગળ આવી જાઓ ઊભા થઈને. 3 5 વર્ષ સુધી ગુરુકુલમાં અભ્યાસ કરી સંતો પાસેથી સંસ્કાર મેળવા જીવનને સાચા રાહે ચલાવી રહ્યા છે. ત્યારે અનેક અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીને, યુવાનોને જેવા અમૃત મહોત્સવ નિમિત્તે ત્રણેય બાલ વિભાગ વાળા સાથે આવી જાજો. કેતન ભગત, ભાવેશ ભગત ને જતીનભાઈ. ભલા ભક્તજન, આ બાળ મંડળના સંચાલકો હવે તમારી વચ્ચે આવી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આમને વધાવો. કારણ કે આ કોરોના કાળની અંદર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આઝાદીના ઉષા કાળે જે બાળકોના ઘડતરનું સ્વપ્ન જોયું, એ સ્વપ્નને આ બધા સંચાલકો અત્યારે પૂર્ણ કરી રહ્યા છે. આ કોરોનામાં ઓફલાઈનની બદલે ઓનલાઈન બાળ મંડળો ચાલુ કરી દીધા. 2 4 5 થી શરૂ કરીને અત્યારે કેટલા હજારો બાળકો એમના જીવનમાં ભગવાન આપી રહ્યા છે, સંત આપી રહ્યા છે, સારા સંસ્કાર આપી રહ્યા છે. ત્યારે વાહ, આ બાળ મંડળના સંચાલકો એવો સંકલ્પ કરી રહ્યા છે કે અમૃત મહોત્સવમાં અમારે અમારા બાળ મંડળમાંથી 5 નવા સાધુ આપવા છે આ સંસ્થાને. ત્યારે જોરદાર તાળીઓથી. આમ તો ઘણાય સાધુ આ બાળ મંડળ સંચાલકોએ તૈયાર કરીને આપ્યા છે, પણ 5 નવા સાધુ આ અમૃત મહોત્સવ નિમિત્તે સંકલ્પ. આમાંથી જ ન હોય પાછા ક્યાંક. હલો, તમારામાંથી એકાદાનો વારો ન આવી જાય ક્યાંક. અત્યારે સંતો હૃદયના કોડથી આ બધા જ બાળ મંડળના સંચાલકોને કેસ પહેરાવી, પુષ્પ પાખડીઓથી વધાવી, ચાંદલા કરી અને રૂડા આશીર્વાદ આપી રહ્યા છે. ભલા ભક્તજનો, એકવાર જોરદાર તાળીઓથી હવે બધા કાર્યકર્તાઓને તમે વધાવી આપો.
બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. આવો ભલા ભક્તજનો, અમૃત મહોત્સવ જ્યારે આવી રહ્યો છે, તમને એમ કે કાગળિયા પૂરા થઈ ગયા એમ, આ તો ઇન્ટરવલ આપ્યો છે. ના ઓહો નહીં, કોણ છે ભાઈ? હજી તો 14 મહિના કાઢવાના છે આપણે. વાલા ભક્તજનો, અમૃત મહોત્સવ ગુરુકુલને જ્યારે 75 વર્ષ પૂરા થતા હોય ત્યારે આટલું મહાકાર્ય, એમાં આટલા યુવાનો તો કાર્યકર્તા તરીકે જોઈએ, ત્યારે હવે થોડા ભક્તોને યાદ કરવા છે. સ્વામીએ વાત કરી 14 મહિના સુધી ધારણા પારણા કરવા અને 75 જેટલા ઉપવાસનું લિસ્ટ મંગાવ્યું ને. 75 ઉપવાસની અંદર કેટલી સંખ્યા આવી હું પછી કહું, પહેલાં નામ બોલું ને સ્ટેજ ઉપર આવી જાઓ. અક્ષરભાઈ ઠુમ્મર, હરેશભાઈ કણકોટિયા, શાંતિભાઈ ટાંચક, નાગેશભાઈ સરજીને, રમેશભાઈ અણઘણ, અખિલ કસવાળા, ઘનશ્યામભાઈ હિરપરા, દર્શન રૂપાપરા, કિશોરભાઈ વિઠ્ઠાણી. આ બધા ભક્તો ઝડપથી આવી જાઓ સ્ટેજ ઉપર. આવો ઝડપથી, બેઠા હોય તો આવી જ જાઓ. આ ભક્તોને એવો સંકલ્પ કર્યો છે કે અમૃત મહોત્સવ નિમિત્તે 14 મહિના સુધી ધારણા પારણા કરવા છે અમારે. ત્યારે જોરદાર તાળીઓથી આ યુવાનોને વધાવો. એ બીજા થોડા યુવાનો છે જે સુરતમાં રહેતા નથી, એમને યાદ કરું. અમારે 9 જેટલા સંતો છે: નીલકંઠ સ્વામી, જ્ઞાનપ્રકાશ સ્વામી, વેદાંત સ્વામી, જનકલ્યાણ સ્વામી, સેવકપ્રિય સ્વામી, નિર્મળ સ્વામી, જગવલ્લભ સ્વામી, અભિષેક સ્વામી ને સ્વયંપ્રકાશ સ્વામી. આ 9 જેટલા પરમહંસો, એમની સાથે દિલીપભાઈ ચાંગાણી રાજકોટ, સંદીપભાઈ પોકિયા નીલકંઠધામ, પિયુષભાઈ મરફી, મહેન્દ્રભાઈ સોની પૂના, મુકેશભાઈ વસાવા નીલકંઠધામ, ધર્મેશભાઈ કાચા ભચાઉ, ભૌતિકભાઈ ટાંક રાજકોટ, મયંકભાઈ ઉમરાણીયા ભુજ, મોક્ષ વાળા મોક્ષ શાંતિલાલ બોટાદ, હરિ અરવિંદભાઈ રાજકોટ, અકબરી રવિ વિઠ્ઠલભાઈ રાજકોટ, હર્ષદ ગજેરા રાજકોટ, વિરેન્દ્ર લાઠિયા અમદાવાદ. આટલા ભક્તોએ 30 જેટલા ભક્તો છે ટોટલ, અને 9 પરમહંસો 14 મહિના સુધી ધારણા પારણાનો સંકલ્પ કર્યો છે. સાથે 75 ઉપવાસની વાત આવી. હવે 75 ઉપવાસ કરવા કઠણ. ટોટલ ઉપવાસની વાત કરું તો 75,000 ઉપવાસ સંતો અને પુરુષ ભક્તોમાંથી કલેક્ટ થઈ ગયા. 1000 સભ્યો 75 ઉપવાસવાળા સંતો અને પુરુષ ભક્તોમાંથી, અને મહિલા ભક્તોમાંથી 76,000 ઉપવાસના સંકલ્પ થયા છે. ત્યારે ટોટલ 1,51,000 જેટલા ઉપવાસ આ અમૃત મહોત્સવ નિમિત્તે થશે. ત્યારે એકવાર જોરદાર તાળીઓથી જેટલા ઉપવાસ કરનારા ભક્તો છે એમને આપણે વધાવીશું. ઠાકોરજીના ચરણોમાં બધા સંતો એવી પ્રાર્થના કરે કે ઉપવાસમાં ખૂબ ભગવાન એમને બળ આપે અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વગેરે વડીલ સંતોને ખૂબ રાજી કરી શકે. અત્યારે વાલા ભક્તજનો, આપણી વચ્ચે પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ ઉપસ્થિત છે. વાલા ભક્તજનો, તમે તો નીચે બેઠા છો, થોડાક આડાવડા થયા હશો, પણ અહીંયા ઉપર બેસવું ને, ત્યારે કેટલા સમયથી તમને દર્શનની જે આતુરતા હતી ને એ પૂર્ણ થઈ. ત્યારે અત્યારે પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ.